તો મિત્રો મજામાં દેશો તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોકની અંદર અને આપણે હાંજ વેરાની કરી દીધી જીરાની અંદર દવા ચાલુ પાવડર કેમ કે એકડા માણસો બધા બેઠા ને તો હશે રાજુ દીપાભાઈ નટુ કાકા ને ખાનભાઈ હશે આપણે દીપાભાઈ જીરું બહાટી બોલાવી એવું હા કાં આપાય ને કાં ઓલી પાય લડી જ લેવાનું છે કેમ કે ચોમામાં થાવે પાડી દીધા છે એટલે શિયાળા મરવેરો બેઠ થઈ જવાનું છે ફુકારાની એકની બી કેજો કે કાર્યથી બીવતા નહીં અને જીરું બીરું બધું એક નંબર છે પાછું કેમ કે આવડું જીરું 9 વીઘાનું છે જે આ બીજું અંદરના પડાનું છે ને એ થોડુંક પાવું છે જીરું એ 14 વીઘાનું છે તો કે જીરું બધું સારું છે અત્યારે વાંધો ના આવે એવું એક કાર્યની ચિંતા નથી પણ હુકારો ને ચરમો આવે ને ચરમો હુકારો એક એની કોઈ દવા જ ના આવતી એટલે એને કોઈ દવા લાગુ નથી પડતી અને આપણું જીરું કેવું એ તમને હું પડાનું આખા પડાનું બતાવી દઉં જીરાને પાણી મૂકી દીધું ઉગ્યું ત્યાં આસુપારું ઉગ્યું હતું પાડી દેવાનું તો આ જીરું પણ અત્યારે જીરું આવું થઈ ગયું છે જીરું આખામાં એક નંબર છે ક્યાંય મોરું નથી આવું અમુક અમુક ઠેકાણા છે આસુપારું છે અને આખા પડાનું આપણું જીરું છે ફાઇલ દવા છાંટીને થઈ ગયા નવરા અને સાગર આવી ગયો ભેંસ ભરીને બરોબર ગાડી લઈને એક નંબર ને જો આ સાગર રહ્યો ને એને હાય કેવાનો જબરો શોખ સાગર શું લાવ્યો ભેંસું ભરીને લાવ્યો ભેંસું વાહ સાગર વાહ તો આપણે બે ભેંસું રાખી છે એની કિંમત હમણાં કહું 1 મિનિટ પહેલા ભેંસું મને દેખાડી દેવા સાગર 8-8 લાખ કે હે દેવાની થતી ને બરોબર 1 લાખ રૂપિયાની ભેંસ છે પણ દેવાની નથી થતી બરોબર ને સાગર મારે બહુ છે જો એની ફેસિલિટી જોવો સાગરની સાગર શું કરે પાટું ઠોકે નાની ડાયરેક્ટ ઉપાડીને લઈ લો આપડે મેહુલ જાય હોન્ડા લઈને ફોનમાં વાત કરતો હા મેહુલ હાલે રાજુ ભેંસ ને બસ બદલું ઉતાર્યા હા કમ્પ્લીટલી સાયલેન્ટ ગામમાંથી ભેંસો આવતી રહી છે વાડી વોટ મિત્રો આજ થઈ ગઈ છે બીજો દિવસની મોર્નિંગ અને જીરામાંની વિકાલ દવા પતાવી ત્યાં ઘઉંમાં ચાલુ કરવાની છે અને ઘઉંમાં આજ પાણી 2 ઠેકાણ વારવાનું છે આપણે પાવડો લઈને અત્યારમાં બધું રેડી કરી નાખી અને પાણી બાણી ચાલુ કરાવી અને પછી વહી જઈએ આપણે દવા છાંટવા અને જીરામાં કાલ બધે કાલ જીરામાં રાઉન્ડ લઈ લીધો અને ઘઉંમાં કંઈક ઓલખો છાંટી હતી ને જીરામાં બીજો રાઉન્ડ લીધો અને ઘઉંમાં છાંટી હતી પછી અડધા ઘઉં પાવેલા હતા પછી એમાં હાલે એવું નતું ને એટલે બધું ડાબા દોઢ પાવવું પડે પછી આ બાજુ પાણી હાલતું હોય ઓલી બાજુ પાણી હાલતું હોય અને અત્યારમાં આપણે ઝાકર એવો સડી ગયો જીરામાં આ જીરું તો આપણે પઈ દીધું હતું અત્યારમાં ઝાકર ફૂલ ભર્યો છે જાજુ ઘાટું છે ને અહીંયા જાજો ઝાકર પછી આ પડામાં આપણે ચેદુનું પાયું નથી એટલે આમાં અત્યારમાં બિલકુલ ઝાકર નહીં હવારમાં આંટો મારી ઠંડીનો કડકડતી એ જ એક અલગ મોજ છે પછી બપોરમાં આંટો મારો ને એટલે તમને ગમે એ મોલ ન ગમે મોટો હોય તો આ ઝીણો મોલ છે એટલે આમાં હવારમાં આંટો મારવો જોઈએ કાલે આપણે દવા જો કે બધા જીરામાં છાંટી દીધી છે આજ ઘઉંમાં ચાલુ કરવાની છે અને ઈયરું એવું ઘઉંમાં જાજો ભાગ તો ઘણી દેખાય છે તો તરતમાં આપણે થોડુંક બધું કમ્પ્લીટ કરી નાખી ઘઉંમાં અને ઘઉંમાં પાણી 2 ઠેકાણ ચાલુ કરી દઈએ એટલે 4-5 દી પાણી વારી 2 વાલે એટલે બધા ઘઉં પી જાય અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે કેવો લાગ્યો વિડીયો જો સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને ओ भाइयों ये सेंटी बातें बनने